તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો બધાને. જય માતાજી, જય રામાથી. સ્વાગત છે ફરીથી તમારું બધાનું અમારા એક નવા બ્લોગ વિડીયો. નહીં, આજે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ક્યાં માટે ખબર છે? તૈયાર થાય છે, પિયુષના મમ્મી તૈયાર થાય છે ને એટલા માટે. તારું ક્યાં? અને એક આપણે એક્સપેરિમેન્ટ કરવું છે. આગળ હમણાં વિડીયોમાં તમને જોવા મળશે. હું એક્સપેરિમેન્ટ કરવાનો છું ને, તો બનાવી જોઈએ. તો જો મિત્રો, આ હતું આપણું એક્સપેરિમેન્ટ. નહીં, આ હતું આપણું એક્સપેરિમેન્ટ. આજે છે ને આપણે ડબલમાં વિડીયો શૂટ કરવી છે. આગળના કેમેરાથી પણ શૂટ થાય અને આ કેમેરાથી પણ શૂટ થાય. એટલે અમારા બેના મોઢા તમને એક વિડીયોમાં માથું એવું કઈ નથી બન્યું, પણ એના રહેશો આપણા વિડીયામાં બહુ મજા આવશે. આજે આપણે જવાના છીએ શૂટિંગમાં પાછા, એટલે હાજરનું લોકેશન છે કરિયાણા ગામનું. તમારે પણ જોવા આવવું હોય તો આવશે. આ વિડીયો આપણે ક્યાં છે કે મૂકતા હોય ભલે ને કોઈ પણ લે, કોઈ એમ કહેવાનું હોય એવું આપણે એમ કહેવાનું હોય. જો આવું હોય તો આવી શકો છો. ખોટું બાકી નકર અમે આ વિડીયો તો અપલોડ કરી અને ત્યારે જ તમને જોવો અને ત્યારે તમને ખબર પડે. આવડા શૂટિંગમાં ગયા હતા. ટાઇટલ થંબનેલ જોઈને તો જો કે આપણા વિડીયોમાં તમે એન્ટર થયા હોય એટલે તમને ખબર પડી જ કે આ તેનું વિડીયો છે. નહીં, ટાઇટલ અને થંબનેલ તૈયાર થવાનું બહુ ભાઈ વાર બહુ લાગે ભાઈને તૈયાર થતા. હા, થાકી ગયો હવે કાંઈ વાંધો નહીં મિત્રો, બને રહીજો. આપણે હવે સીધા છે ને શૂટિંગમાં જ મળીશું. તમને કદાચ એવું બધું તાર આમ જ દેખાતું હોય જોઈ લેવાય ને, તો કાંઈ વાંધો નહીં. હજી આપણા ઘરે કદાચ કેમેરામેન ને ડાયરેક્ટર ને બધા આવે ને, તો એની સાથે આપણે મુલાકાત કરીશું અને તો કદાચ વિડીયો એમાં જોઈન્ટ કરીશું. કાંઈ વાંધો નહીં, વિના તો ફાઇનલી હવે મેં લોકેશન ઉપર બી આવ્યા છીએ અને અહીંયા પણ જો બધા તૈયાર થાય છે. ખોડિયારમાં છે ને, ખોડિયારમાં તૈયાર થાય છે અને આ બાજુ જો રાધાબેન તૈયાર થઈને બેસી ગયા. મેલડીમાં આવી, હા લગભગ મેલડીમાં છે. મેલડીમાં છે એટલે કહું છું મેલડીમાંનું છે. તો કાંઈ વાંધો નહીં, બના રહીજો આપણા વિડીયામાં. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું. શું નામ છે તમારું? આશા ફૂઈની એની ચેનલમાં. તો આજે આપણે કરિયાણા ગામનું લોકેશન છે અને આવતા રહીશું ને. લોકેશનની વાત કરું તો એક નંબર મસ્ત લોકેશન છે અને ફિલ્મ સાહેબ શૂટિંગ આજે મેલડીમાંનું છે. તો કઈ રીતનું અમે શૂટિંગ કરવી છીએ અને કેવું બધું થાય છે, કઈ રીતના બધાના રોલ છે, એ બધું તમને આગળ કહેશું. તમે બધા કન્ટિન્યુ બના રહેજો અને એક વખત લોકેશન જોઈ લો કઈ રીતનું લોકેશન છે. મસ્ત મજાનું લોકેશન છે. બસ ને બોલે રાજા મહારાજા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના કમ્પ્લીટ. જો ફાઇનલી મિત્રો આપણે આવા કાપ તૈયાર થઈ ગયા છીએ. હા, મસ્ત મજાના ના બધા જો લૂંટારા ફૂટારા તૈયાર થાય છે. હા, રાહુલભાઈ નામ નવું રાખ્યું છે, જીવમિસમ ફાણસી. હવે એને પૂરો પડે. કોને પલા લાગે જો એમાં આવ્યો છો તમે ભાઈ? કાઈ નહીં, મારો ફોન ને આ વિડિયો ગિમ્બલ લાંબુ આવ્યું તો આપશે. રેજો વડીલો આમ જો પૂરા કેમ કરે કાઢી દીધો તો ફોન તો મૂકવા દો. તો ફોન ઉગે સંભાઈ એવડી ક્લિપ ઉતારો ને રાહુલ નામ નાખી દો. મને કહી જાય મેમ થી પૂછ ફોટા બુક કરે.
તને શું થાય છે? ડોલો રેડી તાર હાથ ને વાગે કેમ પગ ને વાગે અકી જોઈએ કે ફોન કાઢ્યો ને એ એક વયદાનું લાગતું નીકળે છે તમે આ તો બધું વાગે ને કોરું કંકુ રે વ્યૂ હા બાપુ બોલો ને શું કામ છે તને ખબર છે કે નહીં? પણ તમે કઈ કહો તો મને ખબર હોય ને હું મેલડી માનો ભગત છો એ તો તને ખબર છે ને? લે બાપુ એ તો મને ખબર હોય ને તમે નહીં હું પણ મેલડી માની ખબર છે પેલું નહીં થતા તો ઘરના કામ કરતી એમ ન કહેવાનું એ બધું તો ઠીક પણ હમણાં માતાજીનો તહેવાર આવે એ બધું તો ઠીક પણ હું ઘરના કામ કરતી હતી અને હમણાં માતાજીનો તહેવાર આવે છે તો તમારે માતાજીના શણગાર સુંદરી ફૂલ ને હાર ને એવું લેવાનું જ જવાનું અરે બતા મેં એટલે જ તને બોલાવી છે. એ હારું બાપુ તો તમે ગામમાં જાઓ અને માતાજી માટે સુંદરી અને હાર ને એવું લઈ આવો હા હું જાઉં છું તું એકલી રહેજે અને તારું ધ્યાન રાખજે બધા. બોલો આ બધું મને થઈ ગયું છે. મને ખબર છે મારું તો થોડો મજાક કરી લેવા. હવે જો તો મારે હા બાપુ તમે જાઓ અને મારી જરાય ઉપાધિ ન કરતા પણ દીકરી મને એક વિચાર આવે છે. લે બાપુ કેવો વિચાર આવે છે તમને હું મેલડી માનો ભગત છું તોય મને આ માતાજીની કુંડળી અને હાર ને એવું લેવાનું કેમ ભૂલાઈ ગયું? આઈ જોઈજો અવાજ માય કઈ પાસે જાઓ મારી પાસે. હા બાપુ તમે જાઓ અને મારી જરાય ઉપાધિ ચાલો દેખ આવે આમ લેવાની લે બાપુ કેવો વિચાર આવે છે તમને ખોટી ઉપાધિ ન કરવાની હોય. મેં તો તમને યાદ કરાવી દીધું ને અરે બટા તને ખબર ન હોય આ મેલડી મારી પરીક્ષા લેતા હોય એ જોતા હોય કે મારા ભોળા ભગતને કાંઈ યાદ છે કે નહીં. કિંજલબેન એને લઈને તમે હોય તમે હા હો બાપુ એ વાત તમારી સાચી બટા માં મેલડી મને ક્યારે નો છેતરે. હું ખાલી મેલડી માનું નામ લઉં ને તો આ મેલડી માં આવીને ઉભા રહે. અહીંયા એક નો ઉપલો છે ભાઈ જાઓ. રેડે ને હા પછી જાય હા હોય ઉતારે બંધ કરો ને લે. પણ હું ક્યાં બેન છે એને તો ભાઈ આવો બતા એ વાત તારી સાચી છે. હવે વાતું નહીં ફૂટે હું જાઉં છું. એ હા બાપુ જાઓ જય માતાજી જય માં મેલડી. તોય કે જય માતાજી એક મુક એટલે છે બતા અરે બતા જમા તારા રાજમાં એકનો દાતા છે માં. જ્યારે અમારું કોઈ નતું ત્યારે તમે અમારું બાવડું ઝાલી દીધું માં. તો હે માં મેલડી મારો હાથ મારી ન નાખતા માં. હે માં મેલડી જોઈ લો વાત છોકરો લો. આમાં મારી વાડી બાજુ ક્યાં જશો તું તું લો બસ તારો એક જ આધાર છે માં. જ્યારે કોઈ નતું ત્યારે માં મેલડી બાજુ જાય અરે હું ગામમાં જાઉં છું. હા તો ગામમાં જાવ તો અહીંયા હું લેવા આવ્યો હા અમારી વાડીનો રસ્તો છે. અહીંયા હું લેવા આવ્યો બધી હમણાં તો ફિલ્મ સારામાં જો હું હું તાણે થી બોલો બો એ મારું એક્શન. અરે બટા તમારી વાડીએથી ગામ ઢોકળું થાય છે ને એટલે હું અહીંથી આવેલો છું. એ ડોહા તારે જ્યાં જાવું હોય ને જઈએ પણ અમારી વાડીએ પગ ન મૂકતો અને જો પગ મૂક્યો ને તો જરાય હારા વાત નહીં રે. અરે બટા જરાક તો દયા ભાવ રાખો.
મારી લેવાનો, ખાલી નથી હાલવાનો સૌ બટા. અને તારે જ્યાં જવું હોય ને જા. રાહુલ ના પાડે તને ખબર નથી પડતી. અને ત્યારે જ્યાં જવું હોય ના જા, પણ તું અહીંથી જા. અરે દીકરા હું માં મેલેનો જાપ જપતો જાય અને હાલો જાય. તમારી વાડીથી કાંઈ વસ્તુ હું નહીં લઉં બટા. અરે તારે મેલોડીના જાપ કરવા હોય, ભક્તિ કરવી હોય તો પણ તું અહીંથી જા. અને તારે મેલોડીની ભક્તિ કરવી હોય ને તો બીજાની વાડીએ જઈને કર. અને તારે હાલવું હોય ને તો અહીં શેઠે નો હાલતો, આમ વ્યો જા. કરવી હોય તો બીજાની વાડીએ જઈને કર. અને અમારા શેઠે પણ નો હાલતો. અરે દીકરા મને તુકારો ન કરાય. તમારી બાપની ઉંમરનો સૌ જરીક મારું માન તો રાખો. એ ડોહા તું મારો બાપ નથી કે તને માન દઉં. સમજ્યો? અને ખોટી લપ કરીમાં અહીંથી હાલતો થા. મારી ભૂલ થઈ ગઈ. તમે રાજી થઈ નહીં? અરે ડોહા તારી ભૂલ થઈ ગઈ છે તોય મારી સામું તું ઊંચા અવાજે વાત કરીશ? અરે અમે બે અહીંયા ઊભા છે તોય તમારા બાપુ અમે ઊંચા અવાજે વાત કરશો? બાપુ આને ટાટિયા ભાંગી નાખવા પડશે. અરે નમાલાવ તમે બે હું મારી સામું જોઈને ઊભા છો? પાટિયા ભાંગી નાખવાના. મોટા ભાઈ આનંદકા. અરે નમાલાવ તમે બે હું મારી સામું જોઈને ઊભા છો? પાટિયા ભાંગી નાખવાના. મોટા ભાઈ આનંદકા. એક્શન. અરે નમાઈ લેવા. એક્શન. અરે નમાઈ લાવ. એક્શન. અરે નમા લાવ તમે બે હું મારી. એક્શન. અરે નમા લાવ તમે હું મારી બે સામું જોઈને ઊભા છો? અરે નમા લાવ તમે હું બે મારી સામું જોઈને ઊભા છો? ટાટિયા ભાંગી નાખવા ડોહાના. મોટા ભાઈ આનંદકા. હાલો આને ટાટિયા ભાંગી નાખવી. હાલ. રેવા જો. રેવા જો મને. રેવા જો. રેવા જો. રેવા જો મને. હે માં મેલડી મને બસાયા મારતી બસાયા ના મારતી માં. હે માં મેલડી. હે માં મેલડી. રેવા જો. જો જો જો. એ મારો જ મારતો. એક્શન. રેવા જો. એટલે બસ એ મારો માં નકામો મરી જશે. અલે ઊભો થા. થા ઊભો. હવે તું છે ને મારી વાત એક કાન ખોલીને સાંભળી લે. હવે આ બાજુ કોઈ દી દેખાતો નહીં. અમારા ખેતરમાં પગ પણ ન મૂકતો. કેટલાક સેવા મેલડી વાળા નીકળી જ ગયા છે કા બાપુ? હા દીકરા તારી વાત થાવ હાચી છે. આને ધક્કા મારીને કાઢી મૂકવા અહીંથી. હા બાપુ. હે માં મેલડી આજથી હું મારા મોઢામાં અન્ન કે પાણીનું ટીપું પણ નહીં મૂકું. જ્યાં સુધી મને મારા મારનો ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું કાંઈ નહીં કરું માં. હે માં રક્ષા કરજો માં મારી. એટલે હાઈલાઈટ કરો માં બહુ ફટકા અવાજ આવે બધા પેલા મને આજે નથી એમાં. અરે માં મેલડી તમે આંધળા થઈ ગયા છો કે હું? તમારા ભોળા ભગતની કેવી હાલત કરી નાખી માં. તમે ક્યાં આવી ગયા માં? જ્યાં સુધી મારે મારો ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું પાણી નહીં પીવું માં આજથી. તો ફાઇનલી મિત્રો આપણે ખુખાર ડાકુ બન્યા છીએ. ડાકુ ડાલા મથો ડાકુ. ધના દાદા વન ફાયર ડાકુ. તો ડાકુનો રોલ આપણો પૂરો થઈ ગયો છે ને હવે પછી હજી થોડુંક શૂટ બાકી છે. હવે પછી પ્રકાશભાઈ આપણને પરસો દેખાડવા શૂટિંગમાં નહીં બુરાભાઈ રાહુલભાઈ નહીં નામ ચેન્જ કર્યું છે ને નામ. હા હવે રાહુલભાઈનું નામ ચેન્જ કર્યું છે. પેલા ભૂરો હતો હવે એનું નામ આપણે રાહુલ રાખ્યું છે કે રાહુલ છે ને. કોઈને એમ કહેતા ને ભૂરો જો રાહુલ જો કે માધવ જો ગમે એ જો મને બધું અનુકૂળ જ છે. કાંઈ વાંધો નહીં. આ બધા નામ ફેરો એટલે આપણે શું કરવું જે કરે એ આપણે રાખવાનું છે. કાંઈ વાંધો નહીં. હાલો તો તમે બનાવી રહેજો. વિડીયો જોવાની મજા આવશે. એક્શન. તે બા ઓલો ભગત રહ્યો ને એ આપણા ખેતરમાં ચાલતો હતો તે એને હારી પાઇટ નો માર્યો અમે. અરે બટા એને થોડો મરાય ઈ તો તારા બાપના તે બા ઓલો ભગત રહ્યો ને એ આપણા ખેતરમાં ચાલતો હતો તેને હારી પાઇટ નો માર્યો. અરે બટા એને થોડો મરાય ઈ તો તારા બાપના ઉંમરનો છે. બાપની ઉંમરનો છે. રેડી આ કોણ જોવે છે? કઈ બોલ્યો લાંગો એને એકનો લેવા પર રાહુલ નો લખી દેવું છે. ઘડી કમજો જ આવો. બાપની ઉંમરનો છે એને થોડો મરાય. હાલો અહીંથી રાહુલ નો બધાનો લ્યો હાલ ચાલો. દાદાના એ આપણી વાડીમાં આવ્યો એટલે એ જો
પછી એ રહેવા જોઈએ પછી હોય કે દાદાની ઉંમરનો આપણી વાડીમાં આવ્યો એટલે એ જો માની લેજો. એક્શન મારે એકને બોલવાનું છે. એટલે હા અરે તું તો કોના જેવો છો, એને થોડો મરાય. એ તું ખોટી છોકરા હારે લવ એ ના ના બસ એક્શન અરે તું કોના જેવો છો છો, એને પણ થોડો મરાય. માર કોઈની વાત માનતો નથી. તું કોઈની જેવો છો છો, કોઈની વાત બંધ તો કરો. અરે તું કોના જેવો છો છો પણ કોઈની વાત માનતો નથી. એ તું છોકરા હારે ખોટી લપ રહેવા દે. મારે હાટું પાણી ભરતી જા. જાવ શું રાઈડું તો નાખો માં એમ કરી ફ્રેમ બાય રેડી. પછી તમે બે બેહી જાજો. એમણે 5 થી 10 સેકન્ડ સિનેમેટિકમાં વાત કરજો. હા જાવ. હા જાવ છો પણ રાઈડું તો નાખો માં. આ માલ પાસે પાછું ખાઈ દે. અખડા ઉભા રહ્યો એક્શન હા જાવ છું પણ ખોટી રાયડું તો નાખો માં. આવો બેટા આવો બેહો આય. બહુ મારે એ ઢગઢબાઈ હોય નહીં છો. બાવળી છે લઈ જાય. રમ રમાતી બોલાય. પડી ગયો જોરદાર. બાગડી કાઢીને બેઠો. અરે રોવાના નાટક. બોલવાનું કેવું બોલે ન બોલવાનું આમ હાલો ડાયલોગ મારા ધણીને અને મારા છોકરાને બેયને માફ કરજો. એક્શન. એ માં મેલડી મારા ધણીને અને મારા છોકરાને બંનેને માફ કરી દેજો. એક્શન. એ માં મેલડી મારા ધણીને અને મારા છોકરાને સદબુદ્ધિ આપજો અને એમને માફ કરી દેજો. એ માં મેલડી. આ મારા બાપુ કેમ હજુ નહીં આવ્યા હોય? કેમ આટલું બધું મોડું થયું છે? આ મારા બાપુ આવ્યા. મતલબ कुछ भी अरे बापू आता मैं तने आवड़े આવતા રેડી છે. મારા બાપુ કેમ હજુ નહીં આવ્યા હોય? કેમ આટલું બધું મોડું થયું છે? એ છોકરા બોલ ઓછું બોલજો. ધીમું બોલો ખાલી. મારા બાપુ કેમ હજુ નહીં આવ્યા હોય? કેમ આટલું બધું મોડું થયું છે? આ મારા બાપુ આવ્યા. એટલે કરી દો છો. આ મારો બાપુ રેડી હવે ખાલી ઓલું બોલો. એ મંદિર વાંધો નહીં. એ નથી છોકરો યાદ છે પેલા. અરે મારો બાપુ ના શું છું એટલું ખાલી નાઈ લ્યો વાંધો નહીં. એમ લઈને પછી ફાસ્ટ કરી દઉં. આમ લ્યો ને ખાલી બોલે ને કામના પૂછી દઉં એમ. આ મારા બાપુને શું છું? બાપુ આ તમને શું છે? આવી તમારી હાલત કોને કીધી? અરે બટા તને શું વાત કરું મારે હવે. આગલો ડાયલોગ પેલા. પણ બાપુ શું છે? દીકરો તો પેલા. અરે બટા મેરે આપણે નારાજ થઈ જાય. અરે બાપુ તમે આવું બોલો માને શું છું તો ને ઈ પેલા કયો. તો દીકરી તું સાંભળ. તું જ્યારે વાડીએ ગયો ત્યારે આને એલા ભાઈ આ તમે એવું ઈ એટલે નાખશું, તો એવું બોલો તો તમને દાંત આવડે આમ. પણ એવું બોલવાનું જ નતો. હું દાંત કાઢે એવું કઈ બોલે જ નહીં. હું ખાલી તને વાત કરવાનો હતો. શેષ તો આવ્યું છે જ નહીં. તો સાંભળ એટલું બોલ પછી શેષ એમ ખાવી દીધો ને. આવું થોડું તમારે જોઈને પછી મને તમારે લઈ આ એ કઈ નથી મારવાનું કવર લઈને રોજ કઈ એકથી મિનિટ આવી જાય 10 સેકન્ડ ખાલી. મારે આમ મને ડાયલોગ નો નાખો દારૂ ક્યાં નાખો પડે શું કરું નાખો મારું
તે પણ બોલું તો દાંત કાઢે છે, શું કરું? શું કરું? બોલું તો કે બોલો તો દાંત આવે એમ તો કરું છું. આ શૂટિંગ 11 વાગે ચાલુ છે. બેઠો 10 થી 15 સેકન્ડ લેવાનું. દાંત નહીં કાઢવા, 10-15 સેકન્ડ લેવાનું. તેમાં દેખાય દાંત કાઢ દેખાડું એ ના પડે. હવે બસ લેવાય છે. એટલે હું આ બાજુ રીતે કાઢશે બધું સારું થઈ જાય. પણ બટાઈ તણે બાપુ તમે છે ને થોડું ધીરજ રાખો, બધું સારું થઈ જાય. પણ બટાઈ તણે બાપ દીકરો મને મારીને વી જાય અને મારી માં મેલડી રોતી રહી ગઈ. બધા બાપુને તમે ખોટી ઉપાધિ કરો માં. તણે બાપ દીકરો મને મારીને વી જાય અને મારી માં મેલડી રોતા રહી જાય. બાપુ તમે ખોટી ઉપાધિ કરો માં. જેમાં મેલડી આ તારો કેવો ન્યાય છે. અરે બાપુ એવું ન હોય. બોલો અવાજ કેમ પેલો આવે છે માઈક ચડાવ્યા પછી? હા. અરે બાપુ એવું ન હોય. આપણો અરે બાપુ એવું ન હોય. અરે બાપુ એવું ન હોય. અરે બાપુ એવું નહીં. આપણે તો કાયદો એમાં મેલડી અને કોરટ પણ માં મેલડી. એટલે તમે ધીરજ રાખો એટલે તમને જરૂર ન્યાય મળશે. તમે ધીરજ રાખો. અરે બાપુ એવું ન હોય. આપણો તો કાયદો એમાં મેલડી અને આપણો કોરટ એમાં મેલડી. એટલે તમે હે ને થોડીક ધીરજ રાખો. માં મેલડી જરૂર છે. હા કામ જ થાય પૂરું થઈ જાય ને એટલે બોલાવી હા બસ એક્શન. અરે બાપુ તમે અરે બાપુ એવું ન આખો સામાન એટલે પછી કહું છું ક્લોઝઅપ એકનું રાખે એમ તો હેલો થશે આખો આખો. લાઈન ઉમાં રાખ ઉતાર્યો બાપા. પછી બોલીને જોશો કે ક્લોઝઅપ રાખે એમ તો જ્યાં સુધી બીજો ડાયલોગ એને કટ આવે છે ને મેં રાંધી નાખું છું બોલવા છે ને ત્યારે આખો થાય એક્શન. અરે બાપુ એવું ન હોય. આપણો તો કાયદો એમાં મેલડી અને આપણી કોરટ એમાં મેલડી. એ તમને જરૂર ન્યાય આપશે. એટલે તમે થોડીક ધીરજ રાખો અને મેં રાંધી નાખ્યું છે તો હાલો આપણે થોડુંક ખાઈ લઈએ. મારે ખાવું નથી જ્યાં સુધી મને ન્યાય ન મળે ને ત્યાં સુધી મારે ખાવું પણ નથી. કઈ જોતી દાઈ બોલવા માંગુ શું પ્રોગ્રામ કરશો? રાંધવી છે અત્યારે તો બધું બનાવી છે. રાંધવી શાક સાપડીનો પ્રોગ્રામ છે. જો આ શૂટિંગ ફેમિલી વાળા બધા હતા અને ઘરે ભેગા થયા એટલે ઘરે ભૂખ દેવાની છે આપણે. તમને તો ખબર જ છે કે જે આપણે શૂટિંગ રાખ્યું એના ઘરે આપણે બપોરાનું હોય એટલે અમારા કોઈના રોલ નતા એટલે એમાં ઘડીક રાંધવા આવી આવ્યા. તમે બધા આવતા રહ્યો શાક સાપડી ખાવા. કેવું છે કઈ બે શબ્દ એ તો નહીં બોલે કેમ પણ એ કહેવાય એવું નથી. શું કે છે સાપડીમાં શૂટિંગ આવે એટલે બરાબર સાપડી મંગેશ બનાવવા કાંઈ નહીં. હાલો હવે આપણે સીધા ખાવા બેસીને કે મળશું. પસંદ તારી એક્શન ગોતી લે લે આ છે તારી કે તો એક વાર તમે તારી કે એક્શન ના હાલો એ બે જો જોતા નહીં કે હા બસ બસ એમ થઈ જાય આમે એક કોઈ નહીં નડે. અરે આ શું થઈ ગયું મને પછી બોલવાનું પછી તમે બે હારે બોલજો. અરે બાપુ અમને પણ શું થઈ ગયું જો તો સમસ્યા જ નહીં. અરે બાપુ અમને પણ આયા હું કહું સાંભળ લે. અરે બાપુ આ જો અમને શું થઈ ગયું અમને બેન તો શું થઈ ગયું બેન હારે બોલવાનું. અરે બેટા તમે બે અહીંયા શું કરો છો? કાંઈ નહીં બાપુ મસ્તી કરતા હે. બોલવાનું નથી વાડીએ જવું છે. હાલો બેટા આપણે વાડીએ આટો મારતા આવીએ. હાલો હાલો આપણે વાડીએ જઈએ આટો મારતા આવીએ. કોઈ આવ્યું છે કે નહીં એમ ફરી નો બેટા તમે બે અહીંયા શું કરો છો? કાંઈ નહીં બાપુ મસ્તી કરી. સારું છે બેટા હાલો આપણે વાડીએ આટો મારતા આવી. કોઈ આવ્યું નથી ને? હા બાપુ હાલો. રાહુલ ભૂલતો નહીં હો. એક્શન. અરે બેટા તમે બે અહીંયા શું કરો છો? કાંઈ નહીં બાપુ મસ્તી કરતા હે. તે સારું બેટા હાલો આપણે વાડીએ જોઈ આવી. કોઈ આવ્યું નથી ને? હા બાપુ હાલો.
આ તો તું પગવાળે કરી નાખ યાર. હા હું બીજી કરી. એવું લાગે ને તો એકાદ ઊભી થઈ જાય. ગામમાં રાખો ને તો બંધ રહ્યો કરિયાણા તું ઓલી પગવાળે ઉભ. મોઢું દેખાવા દીધું તો 2 થી 25 ચાલે. પછી આમ તો ગંભાઈ અમુક ને એક્ટિંગ તો હોય ને તો જેની હારી હોય એનો ફોકસ બાજી જાય. ખાલી હલાવો હવે ડાયલોગ નથી હારો હાથ કરી લેજો પૂરાનું કાંઈ નહીં ખાવું બા એલા પણ લે રેડ રાહુલ એક કામ કર આમાં કડે હાથ ને થઈ ગયું હાલો તો તમારે દોડીને આવવાનું કેવું ને અરે આ હું થઈ તમે બોલો છો ને તેના ડબલ માયો કે તો પડી જજો એ તેના દા બા આપને ટ્રેનિંગ કરતી ગયું હાલો બોલવાની ભાષા ફેરવી નાખજો અલગ આમ આ બોલો એમ ન બોલતા પેલા ધનાદા કોઈ બાપુ અમને પણ કાક થઈ ગયું બા અમને તઈને બાપુ અમને પણ કાક થઈ ગયું બા અમને કાક થઈ ગયું હાલો અરે બેટા આ તમને તાણીને શું થઈ ગયું? એમના એમ એમ ફરતા ફરતા રાહુલભાઈ કરતા એક મિનિટ આવી અરે આ અમને હું છું અમને પણ નથી ખબર આ તમારું પૈસા આલો ને એકનું કરાવે દાદ નો કરતા એવું લાગે એને એકનું જ આવે છે એકનું જ લ્યો ને આમ ફરી જાવ તમે એ તો હું બાજુમાં હતો એ નો હાલે હાચી વાત છે આવ ખાલી દેખ એટલું બધું થોડું હાલે ઈ ભલે જો એને લઈ લો આ બેને જ લો ખાલી આવ જ લઈ લો આ એ થઈ જાય બસ એટલું લો આ બધું જગ્યાએ રાખો રાહુલ નાનો દેખાય કાઈ આ બધું એ તો ચાલો રાખ દાદ કોઈ નહીં કરતો અરે અમને શું થઈ ગયું અમને નહીં ખબર અરે મને લાગે છે આ મેલડી માનો મારશે એ હાલ સેવ થઈ ગયો અરે પણ મને એમ થાય છે આ મેલડી માનો મારશે તો હાલો બધાય લાલા ભગત પાસે જાવી. એને માફી માંગી લે હવે બતાઈને બધા કેમ જોતા લાલભાઈ એમને? મને લાગે છે આ મેલડી માનો માફી બોલાઈ ગયું ને બોલાઈ ગયું. તો હાલો આપણે જઈએ ને માફી માંગી લઈએ હાલો જઈએ મને બતાવો એને આમ પણ નો જોતા ઓલા કરીને કહી દો રાહુલ આમ કહી દો એક્શન એક્શન અવાજ લગભગ નહીં અવાજ બહુ પ્રેમ બારાઈ નો અહીંથી જરી કાલો હાલો પ્રેમ બારાત કાઢો ને સીન કેવો લાગે અહીંથી
પ્રેમ ભારત માર હા હજી આમથી પગ લેવાનો. આમ સાઈડમાં નોખા નોખા હાલો ને ભેગા હું થઈ જાવ છું. તમે સેદામાં હાલજો આ બાજુ ઓલા તો સેદામ ખાલી એમનો હાથ ને બધું પગ ને ઉછેરી જેમ કરતા જજો. આ એક્શન હાલો એક્શન તમે બોલામાં ને નીચે કાઢતા હતા. મોઢું બગાડેલું હતું, હવે તમને ખબર ન હોય. આડો હાલમાં આમ સાઈડ માં રહે તો બધો રે. હવે અંદર નો ગયો તો કોઈ પાસે સાઈડ માર્યો તે નોખા નોખા. એક્શન પાણા મેં એમ કર એ ઓલા ટેણે હેકો જો આખવાના છે હજી થોડે હા મૂકી એ મોઢું બગાડેલું હતું. એટલે અમે કોઈ ખોટું ન હોય અમારું પાસે હાસું પડવા દે નહીં તું. હાલો હવે જમવાવી આવો હવે આઈ લાવો જમવા આઈ લાવો તોય કજે બા મને તમે ડાયલોગ નાખો. આમાં જવાબ આપી દીધો તમને કહે જો આશી તું બોલજે પૂરા તારથી નો થાય તો આ બોલ આશા ની બધાય આશા ની બધાય જો આ બધી જો આવી ગઈ બા મને પણ આ બહુ દુખે. અરે બટા મુંજામાં તને પણ સારું મેલડીમાં કરી દેશે પહેલા પણ ભટકાનો હાય. પાણી ભરીને આપણું બાપુ થોડું પાણી પી લો. નીચે લગે કે બે એટલે પીતી તો લા. તો કેમ મિત્રો મજા આવે છે ને આપણો વિડીયો જોવાની? રાહુલ ભાઈ જવાનું હાલો જો હાલો ચાલુ રાખ હાલો આ જવાનું છે માથે. પેલા તમાર બેનું છે ને હા બસ બે ડાયલોગ કર્યો તો આવડા પૂજી જાય હોય. હાલો રાહુલ ભૈયા હું આ ડાયલોગ મારો ડાયલોગ કરું ને મને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં
ત્યાં સુધી નહીં કાવડા ત્યારે હાલતા હોય ને એન્ટ્રી કરાવી દેવાની છે ત્યારે એન્ટ્રી કરી અને આ બધા બેસી જજો આ લઈ લેજો રાડો સલાકો નથી પાછો ના 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 રે ધોઈ નાખજો કપડા ક્યાં જાય ન કરી ખાટલો આગા પાછું કરો કા બે જાય બધા તમે એવું લાગે ને તમે ક્યાં ઉભા રહેવાના ઈ આ બાજુ તો તમે આ બાજુ આવજો આ બાજુ તમે આ ટેને બેસી જાઓ એવું નું હાલે આ થોડા તમે રાજા બેહાડવા હોય તો એમાં આયા તો માણ ફુગાણું હોય તમારે ત્યાં પડી જવાનું ના ના એ નથી કરવું તમારે તો એને પડી જાવ તમે અહીં ઉભા રહેજો બાજુમાં રેડી પછી આ આવતા હોય ને આ તમે બોલી જાજો મારા બાપા એ છે ને જે તમને માર્યા હતા તમને માર્યા હતા એ જ આવતા લાગે તગારામાં પીવું તમને મન ન પીવા દીધું કે તગારામાં આ પાણી છે મત મને ને કીધું તગા કેમ જ ભર્યું દર્શો હા હાલો ને છોકરો જો હાલો ચાલુ કરવાનું છે હા હાલો તો વિશ્વાસ અહીં કાત વિસા બોલાવે જા છોકરો લઈ જાવ તો જોજો તમે એને જે આપણે પાસે કરી દીધું એમ આવે ત્યારે પણ હજી તમારે આવાજ જોઈએ ને બધા ડાયલોગ બાકી છે એના પણ હમણાં પ્રગટ થવાનું એમ હમણાં છે જ ચાલુ હમણાં રેડી એક્શન બાપુ આલો થોડું પાણી તો પી લો મારે પાણી નથી પીવું તને ના ન પાડે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું પાણી નહીં પીવું અરે બાપુ આ તો તમને માર્યા હતા ઈ નહીં થયેલા હતા હા બટા ઈ જ છે આ ભૂલ થઈ ગઈ અમારી બીજા ડાયલોગ છે તમ તારે આવીને ખાલી હેઠા પડી જાવ એટલું કરો બોલવાનું લેવા ખાલી હેઠા એવડે બેસી જાવ પડી જાવ બોલવાનું પછી નોખા ડાયલોગ આપી બોલતા નહીં બાંધવાનું નતું અરે બાપુ આલો થોડું પાણી તો પી લો અરે મારે પાણી નથી પીવું તને મેં નાનો પડે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી પાણી નહીં પીવું અરે બાપુ આ તો તમને માર્યા હતા ઈ નહીં થયેલા હતા હા એ જ છે આવડા અમે ભૂલ્યા છીએ નહીં કી નથી અરે લાલભાઈ અમને માફ કરી દો કેમ કઈને કરી દો તો સાઈડમાં બેવાનું કીધું રાહુલ લાઠે શું હોય મોઢું નો દેખાય ને અરે લાલભાઈ અમને માફ કરી દો લાલજી કાકા અમને માફ કરી દો તમે અમારા બાપ સમાન છો અમારી ભૂલ છે કે અમને માફ કરી દો અવાજ એવો થઈને એનો ઓલો બદલેલો તમે અમારા બાપ સમાન છો અમને માફ કરી દો અમારી ભૂલ થઈ ગઈ આ બધા પૂરા ભાઈ નીકળજે આ ક્યાં ઉભા હતા એ આ બધા ચાલુ ભાઈ એવા હતા અરે લાલભાઈ અમને માફ કરી દો હા લાલા અમને માફ કરી દો તમે અમારા બાપ જવાન છો અમને માફ કરી દો પણ નાખે આમ ઊભો થઈને રિક્ષા નો લાવી છે એ આડો હતો મેં કે ચાલુ માં હે ને આ બાજુ લઈ આવી છે અને તો એ દાંત કાઢતો હતો સિરિયસ કે બહુ હાવ અવાજ એવો નથી રાખવાનો તારે અમે ઓલું કીધું ને રેડ છે ને સારું રેડી આમ વે પૂરા પાછો આઈ દાંત કાઢતો એક્શન અરે લાલભાઈ અમને માફ કરી દો હા લાલા અમને માફ કરી દો તમે અમારા બાપ જમાન છો અમને માફ કરી દો સરસ ગુડ ગુડ અવાજ મારતો માઈક પેલા કે જો તો એનો આવે ડાયલોગ મારી
બોલો કાકા બેઠા છો એમનો માં મેલડીને કયો આ ત્રણેયને અરે! આજા કરી દે. હા બોલે પછી જો દીકરી મારી માં મેલડીએ ન્યાય કર્યો ને મને ખબર જ હતી મારી માં મેલડી જરૂર ન્યાય કરશે. હા બાપુ મને પણ ખબર જ હતી કે તમારા આનું એક મિનિટ અહીંથી આ આવી જાવ હાલો અહીં લે બે જાવ બેનું લઈ લો બેનું હારે લઈ લીધો ચોપડો ચોપડો એ ચોપડો લાવે ભાઈબંધ હાલો રેડી તમારે યાદ છે ને ભાઈબંધ આય તું આમરે લાલભાઈ તમે માં મેલડીને કયો આ તઈને માફ કરી તને હાજા કરી હા બસ રેડી પગલમાં શું લાલે પણ નીચે પડી અરે બાપુ મને પણ તમારા મારને બોલતા નહીં કોઈ. તમે તમારું એક્શન ચાલુ રાખો એમાં એક્શન અરે લાલભાઈ તમે આ તઈણીને માફ કરી દો અને માં મેલડીને કયો આ તઈણીને હાજા કરી દો બધાયનું બધાયનું આમ વિયો જાય બધાયનું રેડી તમારે ત્રણેયને હારે બોલવાનું મારો ડાયલોગ પૂરો થાય ને મેલડીની માંગો એમ કહું ત્યારે એમાં મેલડી અમારી ભૂલ અમને સમજાઈ ગઈ અમને માફ કરી દો અને અમને ખાધા કરી ત્રણેયને હારે બોલવાનું એક હારે બોલજો ત્રણે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ અમને હાજા કરી દો અને અમને માફ કરી દો એ બહુ પાડી દો હાલો ત્રણેય બોલવાનું એમાં મેલડી અમને અમારી ભૂલ સમજાઈ ગઈ અમને માફ કરી દો અને અમને હાજા કરી દો ત્રણેયને રેડી પછી મેલડી આ ત્રણેયની ભૂલ સમજાઈ ગઈ છે તો એને માફ કરી દો એમ હું બોલું પછી બધાને આંખી બંધ કરીને પ્રાર્થના કરવાની પહેલા એમ કરો કે માતાજી પ્રગટ થાય અને એમ પ્રગટ કરવાના એ તૈયારી છો ને તમે રેડી છે ને ચાલો આ એવી આવજો પછી એ જે વાત હું આપણે આંખી બંધ કરીને પોઝ કરી નાખજો રેડી તમે પોઝ ન થાય સિનેમેટિક રહેવા જો પણ વિડિયોમાં લઈ લો વિડિયોમાં ન મજા આવે ઈ ડાયરેક્ટ થઈ જાય જો ને લઈસા પીસ દે તો ના ના હવે રેડી ના ના રેડી એટલે આને જો ને હવે એમાં મેલડી હું એમ બોલું એમાં મેલડી અમને માફ કરી દો તમારી ભૂલ અમને સમજાઈ ગઈ. તમારે એટલું બોલવાનું હું કઈ માફ કરી દઉં તારે એમ કે અમને હાજા કરી દો રેડી મારે એટલું જ બોલવાનું માફ માફ કરી દો આ માફ કરી દો એક્શન અરે માફી માંગવી હોય તો મારી નહીં માં મેલડીની માંગો એમાં મેલડી અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દો. અમને હાજા કરી દો હે માં મેલડી આ ત્રણેયને એની ભૂલ સમજાઈ ગઈ છે તો એને માફ કરી દો અને એને હાજા કરી દો એમ નામ રહેજો હલતા નહીં હલો માતાજી જો ચાચું બંધ રાખજો એ થાય ને એક્શન કે ને એટલે તરત આમ ફડકી જાજો આમાં ફળે જાવ એટલે માતાજી બધા હાલો હાલો જેટલા સૌ એટલે બધા જો અહીંયા માતાજી ઊભા છે આંચો કોઈને એકવાર જોઈ લો પહેલા કે ઓલી બાજુ ઉભી રહેવાનું એ જો અહીંયા ઉભા રહીજો અહીંયા આવો છે અહીંયા આવો મારી માથે અહીંયા લાવો વાંધો નહીં પણ નાખજો પણ થોડું પાણી જેટલું નહીં જાય જાજો તો બધા ભાઈ જરા એટલું આવી છે તો પલ્લી જઈ અમારી માથે જ આવવાનું તો ખબર નથી હાલો માતાજી વ્યાજ જાવ ફડકી જાજો બધા ઉભા તમે પછી ફેરી જાજો અહીંયા એક્શન ક્યાં ગલત કેની કામ એલા પણ એ કે ગલત ક્યાં કરવો છે ને કાઈ નહીં પર એ ઋષિ થયો માતાજી દાંત કાઢે એમાં જોવો તો ખરા માતાજી ખુશ થઈ ગયો ખાલી પ્રગટ કરવાના છે બીજું કાઈ નહીં બહુ બુરું ફડકી જાય ને બધા જોઈ અરે જાઓ દાંત અરે જાઓ હું તમને માફ કરું છું મારા ભોળા ભગતના કહેવાથી આવી ઓરો હાલ એટલું જ ખાલી પેલા કરો પછી નથી કર મારવાની તેજી ખાલી કરવાની અરે જાઓ હું તમને માફ કરું છું માય કાબુ એ તમે વિયાવો ખાય ગાલો વિયાવાનું હોય તો હા ફ્લોમાં અરે જાઓ હું તમને માફ કરું છું મારા આ ભોળા ભગતના કહેવાથી
મારા ભોળા ભગતના કહેવાથી તમને માફ કરું છું. લા આઈસ્ક્રીમ લઈને આવ્યો ઋષિન. મારા ભોળા ભગતના કહેવાથી જાઓ તમને માફ કરું છું એટલું ખાલી. બધાયનું લ્યો છો લે. તમે આવો છો એમના લ્યો. હું આવું એ હાથ જોડેલા રાખો. હા હા. હે હે? આની દેખ આવતા હોય તો કયો ન કરે એમ. નથી આવતી. હા, એક્શન. અરે જાવ, હું તમને માફ કરું છું. મારા ભોગ પેલા ભોળા ભગત બોલવાનું. પેલા પણ ભગત. મારા ભોળા ભગતના કહેવાથી જાઓ તમને માફ કરું છું. એક્શન. મારા ભોળા ભગતના કહેવાથી હું તમને માફ કરું છું. હાલો છે ફેરવું એમ. હવે પછી આવી ભૂલ ક્યારે ન કરતા, નહીતર આ મેલડીથી ભૂંડું બીજું કોઈ નહીં. હવેથી આવી ભૂલ ક્યારેય ન કરતા, નહીંતર આ મેલડીથી ભૂંડું કોઈ નહીં હોય. હા અમે હવે આવી ભૂલ ક્યારે નહીં કરવી. તઈને આ બધું બોલ્યા તઈને બોલે તો હમણાં બોલ્યા દીનું ઈ. તમને માફ કરી દો તારણ કે એમ કે તમારી ભૂલ માફ કરી. અમે આવી ભૂલો ક્યારે મેં નહીં આવી ભૂલ ક્યારેય નહીં કરી તારણ કે માફ કરી. તારે કેવું હા માં હા માં અમને આગળ થઈ ગયો માં. અમારી ભૂલ અમારી મજા એમ નહીં. બોલી જાન પાય ભૂલ હાલે ચાલુ કરો. એ ઉભા રહ્યો મારે હાલો રેડી સમજાઈ ગયો. તો આ બોલ છે ભૂલ નહીં કરી અમને માફ કરી દો. ક્યારેય નહીં કરી પછી હું તને આ તારી બધાયને માફી જ માંગવાની છે. જે બોલો તમને સારું લાગે એમ બોલી જાન. હા અમને માફ કરી કપડો લઈ જાઓ. બધાયનું લ્યો છો? હું આવું જ રે. હા, થોડાક આવો. તમને હું જશું હું આવું એમ. દરેક કાંઈ પ્રીત્યા સાંભળી તો પાણી બોલજો. એક્શન. એ માં અમે આવી ભૂલ હવે ક્યારેય નહીં કરી. હા માં અમને માફ કરી દો. માં અમને માફ કરી દો આવી ભૂલ કોઈ દી નહીં. આ દર્શન આપણા બાજુ વિસા તું બી હાલ. તમે છે એક્શન. અરે માં મેરડી તમે સાક્ષાત દર્શન દેવા આવ્યા અમને. હે માં મેરડી આ ત્રણેયને માફ કરી દો અને આદા કરી દો માં. એ માં મેલડી આ ત્રણેયને તમે હાજર અહીંયા છે અરે મેરડી, હવે આમ મેરડીમાં તો છે. શું? કે અહીંયા છે. હવે અહીંયા કરીને દેવાનું છે આમ નહીં હવે. એક્શન. હે માં મેરડી તમે સાક્ષાત અમને દર્શન દેવા આવ્યા. હે માં મેરડી આ ત્રણેયને માફ કરી દો અને હાજા કરી દો માં. એ માં મેલડી આ ત્રણેયને તમે હાજર કરી દો અને માફ કરી દો. એ માં મેલડી હું આ મારા દીકરાના કહેવાથી તમને ત્રણેયને માફ કરું છું, પણ હવે પછી આવી ભૂલ ક્યારેય ન કરતા. શું થઈ ગયું? હાજા થઈ જાય આપણે તો. હાજા થઈ જાય બાપુ આપણે. હા દીકરા આપણે હાજા થઈ જાય. નથી બહુ વધારે એનું બોલવું. કેવા બોલવા મળે? આ સોપડા લાવો. છે હમણાં. કીધું તારે પાસે. ના ના આજે આનું હવે અમે હાજા થઈ જાય વિવેક. એક્શન. જો હવેથી આવી ભૂલ કરીને તો મોત છોડશે, પણ આ મેલડી નહીં છોડે. તો નીકળી ના જતા. ના નો ઈ દાંતમાં બીજાના જ ભેળા આપણે ભાઈ નો થાય. ઈ આપણે ઓલામાંથી દર્શન ગીરના રહ્યા ને એમાં કોઈ બ્રેન્ડ કોઈ ન આવે. ઈ નો દે મને ખબર છે. મ્યુઝિક એના દાખલા લઈ લેતો નથી દીધું. ઈ આપણે મ્યુઝિક એક લઈ લીધું ખબર છે તમને એને? દર્શન ગીરી એ હું આમ દેખાડું તમને. આ હે માં મેલડી તમે અમારી વારે જય હો માં મેલડી જય હો. જે મારા છોરુને હેરાન કરશે એની વારે હું જરૂર જાય. હું કોણ? મેલડી. એમ નામ લીજો. માતાજી વ્યા જાવ. હવે તો ફરતી હું ખાલી મેલડી મને જય બોલાય છે. રેડી બે વાર જય બોલી લેજો. એક્શન. બોલો મેલડી માની જય. બોલો મેલડી માની જય. રેડી
હવે ઓલું ખાલી એન્ડિંગ આપી દેવાય ને વિડીયો ગમે હોય ને પછી ઓલા બે ડાયલોગ બાકી હતી ઓલા પણ તમને પાડ્યા હતા નહીં. મેં તમને કીધું તો આકાશને જ બતાવી. એ તો માતાજીના તકે 2-3 બાકી છે એ તો પ્રિન્ટ પડતા લેવાના છે ખાલી એન્ડિંગ આપી દેવાનો આવી વાળા રે જાવ એ બધા આવી આવો પાડી આવી આવો ના ના એ કાટલે રેડી. જે તમાર બાકી છે 3 ડાયલોગ બાકી 3 કે 4 છે પ્રિન્ટ પડતા લેવાના છે સાની હવે માતાજી ને અમાર ક્યાં બેવું? ભાઈ આગળ જાય ને આપણે પાછળ પાળેમાં જ જઈએ. હેલો બે ને ફોન કરું હમણાં રહ્યો ઘડી ત્રિશુલ લઈ લો તમારું. ફોન માતાજીનો ત્રિશુલ ફોન આમ તો જો. ના ના બહાર ગામ છો કામ હતો શું બનશું બોલો કાક કેમ પણ મિત્રો આપણા વિડીયો જોવાની મજા આવે છે ને મજા જ આવતી હોય તો છે. હવે બસ આપણે થોડોક સીન બાકી રાખીએ દેવાનું ડિસ્ટર્બ કરે છે. એક્શન જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાયક કરજો. શેર કરજો અને હજુ સુધી અમારી ચેનલ ગુજુ ફેમિલીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો. અને કોમેન્ટમાં જય મેલડીમાં લખતા જાજો. બોલો મેરડી માની ચાલો મજા માતાજી. બોલો આ માતાજીનો પહેરો કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે શૂટિંગ થઈ ગયું છે થોડુંક બાકી છે ખાલી. હા અને આપણે ડાયલોગ થઈ ગયા તૈયાર. તમારા ડાયલોગ પાકા થઈ વાળો. તો અહીંયા ડાયલોગ પાકા કરે છે અને અમારે બધાને હવે પૂરું થઈ ગયું છે સીન. તો હવે આપણે જમવાનું છે તો આપણે જમવા જઈએ. ફરી નામ આમ ફરી દો પછી આમાં આમ કરી આવો આ છે ધ્રુજવાની રહે. ત્યારે એક્શન માઈક કોણ છે ચાલુ છે પેલા બોલો. એને કરવું બોલું કોઈ થાય છે આશીષ ને પૂછો. આ છે બીજી વાર થાય એક તો સાચીમાં મૂક્યો જ ને તમારા ખિસ્સામાં છે માઈક માયક ને તો આપણે એ સાચી નહીં માયકનો ડબ્બો ડબ્બો ને પીન પીન કોની પાસે રાહુલ પીન ટીમ પીન લાવો એક્શન અરે મારા દીકરા તું ઉપાધિ કરમાં હું તારા મારનો ન્યાય જરૂર અપાવીશ. એક્શન હાથ રાખજો બોલતા બોલતા એક્શન અરે મારા દીકરા તું ઉપાધિ કરમાં હું તારા મારનો ન્યાય જરૂર અપાવીશ. બદલો હલો સર્વર પાસે એક્શન અરે મારા દીકરા તું ઉપાધિ કરમાં હું તારા મારનો બદલો જરૂર લઈશ અને તને જરૂર ન્યાય અપાવીશ. કરો ચાલો હાલો. બેસ ડાયલોગ છે પછી પૂરો થાય ને એક્શન અરે મારા દીકરા તું ઉપાધિ કરમાં હું તારા મારનો બદલો જરૂર અપાવીશ. મારનો બદલો જરૂર લઈશ અને તને ન્યાય આપીશ. એક્શન અરે મારા દીકરા એક્શન અરે મારા દીકરા તું ઉપાધિ કરમાં હું તારા મારનો બદલો જરૂર લઈશ અને તને ન્યાય જરૂર અપાવીશ. એક્શન અરે મારી દીકરી તું ઉપાધિ કરમાં પૂરું પેલા થઈ ગયું. ક્યાં થઈ ગયું?
છે હું આંચું બંધ વધારે હું આમ પછી ડોળા કાઢવાના આંચું ખોલી ડોળા કાઢવાના પછી બોલવાનું અરે મારી દીકરી તો ઉપાધિ કરમાં હું તારા બાપુના મારનો બદલો બાપુના મારનો ન્યાય જરૂર આપીશ જરૂર કરીશ પછી અદ્રશ્ય થઈ. કાંઈ નહીં દાંત કાઢી નાખવાના ખાલી એવા. એક્શન એ સીધું કરો કડકલી નહીં એક્શન અરે મારી દીકરી તો ઉપાધિ કરમાં હું તારા બાપુના પૂરું આવે છે ઈ કપાઈ જાય લા ઈ પહાડે પડતો જ રહે ક્રીમ વાળું બધું લીધું એક્શન અરે દીકરી તો ઉપાધિ કરમાં હું તારા બાપુના મારનો બદલો જરૂર અપાવીશ. ન્યાય બદલો નહીં ન્યાય જરૂર અપાવીશ. હવે પેલા કેમ એ પૂરા છે સાંભળે ન્યાય હો હાલો એક્શન ડોળા કાઢ્યો થોડા પેલા કાઢી છે વધારે આમ ધોવાનું ડોળા કાઢીને ધોઈ ગયો આછું પાછું લખી નહીં આખું કરો મેળ માં તો પછી લાગી થોડા ઉપર કડસલી પડે મારો ભાઈ એક્શન અરે મારી દીકરી તો ઉપાધિ કરમાં હું તારા બાપુના નાયનો ડાયલોગ કરી મારનો બદલો ડાયલોગ છે ડાયલોગ એ છે તો ભૂલાઈ જાય છે. ખરી નો બધે ના યાદ આવે પણ કેમેરા હામે ન બોલે. થોડા કડસલી આ વસ્તુ છે પાછળ ત્યાં કોઈ ભળા આને આમ ગમે એવા હારા ભૂલ થાય વસ્તુ છે ત્રીજો ફરી કહું. એ એક્શન અરે મારી દીકરી તું ઉપાધિ કરમાં હું તારા બાપુના મારનો ન્યાય જરૂર અપાવીશ. તંત્રને માર માર્યો હું મેળવી તમને સજા આપવા આવી છું એટલે આ તમારા પાપની સજા ભોગવો એમ કે રાત લાંબો કરી કરવો છે પણ મારી વિશે થઈ જાય નહીં પેલું જો થઈ જાય. તમે મારા દીકરાને માર માર્યો હું મેળવી તમને સજા આપવા આવી છું આ તમારા પાપની સજા ભોગવો આ તમારા બાપુની સજા. લ્યો આ તમારા પાપની સજા ભોગવો રેડી એક્શન તમે મારા દીકરાને માર માર્યો તો હું તમને સજા આપવા આવી છું તો લ્યો તમારા પાપની સજા ભોગવો. તમે મારા દીકરાને માર માર્યો કરો તો એક વાર હું મેળવી તમને સજા મેળવી બોલી એટલું બધું નહીં બસ હા ખાલી આમ છે ને ખાલી આમ જ કરવાનું પેલા મોડું જેમ કરજો તમે મારા દીકરાને માર માર્યો તો હું સજા આપવા હું મેળવી તમને સજા હું આપું મેળવી તમને સજા આપવા આવી છું તો લ્યો તમે આ પાપ ભોગવો. તમારા પાપની સજા ભોગવો રેડી હાવ સ્લોમાં એક્શન કરો ચાલુ કરી. એક્શન તમે મારા દીકરાને માર માર્યો હું મેલડી તમને સજા આપવા આવી છું તો લ્યો તમારા પાપનો તમારા પાપનો તો લ્યો તમારા પાપની સજા ભોગવો તો લ્યો તમારા પાપની સજા ભોગવો એટલે છે લાતનામું કરી એક્શન તો લ્યો તમારા પાપની સજા ભોગવો. જમવાનું છે શાક સાપડી છે જો બધા જમવા બેસી ગયા છે નહીં રાહુલભાઈ જમવા બેસી ગયા નહીં ભૂખ તો લાગી છે બહુ પણ કંઈ કહેવાય એમ છે નહીં ખાઈ લઈએ નિરાશ ફાઇનલી શૂટિંગમાંથી તો હવે બે આવ્યા સુધી ઘરે અને ઘરે આવી અને હવે રાધાબેન તમે ક્યાં ગમ છો અમદાવાદથી રાધાબેન આવ્યા છે તો એના ઘરે બે આવ્યા સુધી તો રાધાબેનને મળાવું પણ
હરણ મહાદેવ બધાને. આઈ હોપ તમે બધા મજામાં હશો. જો અમે એકચ્યુઅલી બહુ ટાઈમથી પ્લાન કરતા હતા કે ચલો અમે આશાબેન અને જગદીશભાઈને મળીએ. તો ફાઇનલી જ્યારે સવારે અમે આવ્યા તો અમારું નક્કી તો સવારે મળવાનું હતું, પણ અમારે થોડુંક ટાઈમનું કહીએ ને કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ. એમને એમ લાગ્યું હું રાત્રે આવવાની છું, હું આવી ગઈ સવારે. તો એ પછી અમે મળવા આવ્યા છે ને હવે અમે લોકોનો પ્લાન છે કે અમે લોકો ફરીથી એક વખત મળીએ અને કંઈક તમારા માટે ન્યૂ કન્ટેન્ટ લઈને આવીએ. જો અમે શું લઈને આવવાના છે તે તમારે જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરીને રાખજો તો તમને ખબર પડતી રહેશે. તો ફાઇનલી મિત્રો આપણે રાધાબેનને મળ્યા અને આપણને ખૂબ મજા આવી. તો પછી હજી આપણે રાધાબેનને ઝાલરિયા પથ્થરના દર્શન કરાવવાના છે, ત્યારે પણ આપણે શોર્ટ વિડીયો બનાવશું ને મૂકશું. તો પછી કેવો લાગે છે અમારો વિડીયો કોમેન્ટ કરીને જરીક જણાવી દે. મિત્રો તમે જોઈ શકો છો જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ તમે જોઈ શકો છો. અને હવે આપણું ફિલ્મ થઈ ગઈ છે પૂરું અને આપણે ઘરે બેવા છીએ અને હવે ઘડી ગયા ફોલિયા ઢાળી દીધા છે પહેલાં. હા, અને એક ખાસ કહેવાનું કે આપણે જે પેલા સીન જે જબલમાં મૂક્યો હતો એ કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરીને કહી દો તો આપણે આગળ એવો વિડીયો બનાવશું નહીં. અને અમારા આ બાજુ સાઈડમાં અને આ બાજુ બે બાજુ વિડીયો અને અમારી ચેનલ આ બાજુ કે આ બાજુ પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં બધા તમારા તમામ બ્લોગ હશે એ બ્લોગ જોઈ અને આ બાજુ જેમાંથી એક જગ્યાએ અમારી ચેનલનો લોગો છે એની ઉપર ક્લિક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. તો કાંઈ વાંધો નહીં મિત્ર, આ અમારો વિડીયો કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરીને કહેજો અને બધાને જય માતાજી, જય રામાપીર. મળીશું નવા વિડીયો છે તો કામ બધાને